તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય સધીમાં. અને ખરેખર આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો આજથી આપણે શરૂ કરી જય સધીમાં અને જય રામાપીર. તો યાર ખરેખર આપણો વ્લોગ જોવો છે એટલે મજા આવે છે ને, તો એ બધા વ્લોગ જોઈને આપણને વધુમાં વધુ પ્રોત્સાહિત કરો છો. એટલે જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ અને જય સધીમાં. તો ચલો આપણે વ્લોગની શરૂઆત કરી દીધી ને આપણા પરિવારના ગુડ મોર્નિંગ કહેવાય દઈએ. ખરેખર જો રાત્રે વરસાદ આવે તો આમ વાતાવરણ કેટલું મસ્ત લાગે છે, એક નંબર વાતાવરણ નહીં લાગતું યાર. કારણ અમારા ગામડામાં તો આવું લીલુંછમ વાતાવરણ લાગે યાર. એટલા માટે આપણે ગામડામાં રહીએ છીએ એટલે આપણે ગામડાનું વાતાવરણ વિસ્તાર બતાવીએ છીએ અને ફેમિલી વ્લોગ બનાવીએ છીએ દિલ્હી માટે. તમને ખબર છે, જોજો અને સપોર્ટ કરજો. તો ચલો આપણે આપણા પરિવારનું ગુડ મોર્નિંગ કહેવાય દઈએ અને જય માતાજીએ કહેવાય દઈએ. અને ખાસ ખાસ તો અશોક નહીં, કારણ કે અશોક શાળામાં ગયો છે ને આપણે વ્લોગ થોડો લેટ ચાલુ કર્યો છે, કારણ કે આ દિયાબત્તી કરવાની હતી. દિયાબત્તી કરીને આપણે ચાલુ કરી દીધો તો જય સધીમાં. તો કેમી ગુડ મોર્નિંગ, જય સધીમાં. તો ગાય છે ને તમે ખેમી તો પહેલાં પહેલાં વાંધો આ બે જઈ છે અને આમાં ત્યાં પાણી આ જાય નહીં ખેમી. આ પીપળા મેળ દો. તો ગાય છે ને આપણે આ પીપળા પાઇપ મેળ દીધી અને વહેલા વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો બ્લોગ આજ ખેમી છે ને વાંધો છે અને યાર આપણે છે ને અમે આગળ કોઈક નવું નવું બતાવતા જઈએ. ચાલો તો આગળ એમ કોઈક બતાવજો. તો ગાય આપણે તો છે ને અમે બધાને જય માતાજી કહેવાય, જય સધીમાં કહેવાય. અને ખરેખર અમે ખેતરમાં બેઠા છીએ. કાલ નતા કહેતા કે આપણે ઘાસવાળા ખેતરમાં જવું છે. તો બીજું એક તૈયાર કરે છે ને એના શેરડા બાયડા હરખા કરીએ અને શેરડા રોળી અને હરખા કરી અને પછી પાછા ઘેર જઈ આપણે બીજું કામ કરીએ. એટલી ગાળા આપણે શેરડા બાયડા હરખા કરી દઈએ. પછી ગાળા પાણી વાળવાનું થાય એટલા માટે. ચલો કાંઈ આપણે ખેતરમાં આવી ગયા છીએ. જો આમાં રોકી બેસી રહ્યો છે. રોકી જો અમારે રોકી બેસી રહ્યો છે તમે. તો ગાય તો ઓના છે ને શેરડા હરખા કરવાના છે આપણે. જો શેરડીને તો મેળ દીધું છે, પણ શેરડા હરખા કરવાના છે ને શેરડા હરખા કરી દઈએ. હરખા કરીને પછી પાણી વાળવાનું છે. તો ગાય જો આમાં ઘાસ વાવીશ. ગાય જો કાળેંગળાની ચોળી જો ફૂલ આવી ગયો છે ને, લીલી સમ સોળી થઈ જશે. ગઈ સોળી છે ને વાવીશ આપણે ગવાના ગાદની, એટલે તૈયાર થઈ જશે ને અમે ત્યાં બેગો બેસીને પછી શાક બનાવશું. તો ગાય ચલો આપણે શેરડા કરીએ. કબૂતર આ ગાય જાય. તો ચલો ગાય આપણે આગળ કોક કરીએ. તો ગાય છે ને આપણે અમે હેડ્યા છીએ ખેતરમાં ઘાસમાં પાણી વાળ્યું છે ને એટલા માટે હેડ્યા છીએ. તો ગાય છે ને ઘાસ બાસ અમે વાવી દઈએ એટલે ચોમાસા વાળવાનું કોમાં પૂળા બનાવવાનું કોમાં હવે અંદર ક્યાંક આપણે ઘાસ વાળી તમે પાડ્યો કર્યો નતો, કારણ કે કોમ આવી ગયું એટલે ઘેર જાય અને આમ પાણી વાળી છે તો આપણે એકદમ આવી જાય. તો ગાય જોય મારા બોન વાળા છે, હું ઘેર જતો પાણી પીવા અને પાણી લેવા. તો ગાય જો મારા બોન પાણી વાળા મમ્મી આટલા શેરડા પીએ જાય. હું હતો તારનો હોય પણ પાછો ઘેર જતો. તો ચલો ગાય પાણી વાળીએ ને પછી જમવાજી એક વિડીયો બનાવી દઈએ. તો ગાય છે ને આપણે તો અમુ યાર હવારના તો ફ્રી નહોતા, કારણ કે પાણી વાળ્યું હતું ને એટલે યાર નરવા નહોતા. પણ અમે નરવા થઈ ગયા છે ને અમે આપણો બ્લોગનો શરૂઆત કરી દીધી છે, કારણ કે આ તો ખાવાનો ટાઈમ ઓછો મળે છે એટલે આપણો વિડીયો લીધો નહીં. તો આપણે ખરેખર આમ બ્લોગની શરૂઆત કરી. જો ગાય અમારે કૂકડો આવી ગયો હોય તો ગાય છે ને આપણે આમ બ્લોગની શરૂઆત કરી. ચલો અમુક ફોનમાં રિચાર્જ થઈ જાય, આપણે રિચાર્જ કરીએ ને વિડીયો મેળવવો પડશે. તો આપણે ગામમાં જઈએ રિચાર્જ કરીએ છીએ. તો ગાય છે ને આપણે ગામમાં જઈને રિચાર્જ કરીને આવી ગયા છીએ ને ખેમી છે ને બાણ કાપે છે. આપણે ખેમી પાણી જઈએ અને ખરેખર આપણે વિડીયો આગળ વધારતા જઈએ યાર. આપણે ફેમિલી વિડીયો બધું આવું જાવ ને યાર. ખરેખર છે ને જો ખેમી બાણ કાપે જો તમે શું કરે. તો ગાય જો ખેમી છે ને બાણ કાપસ. અમે તો આટલો બાણીશું હા લેવા જવાનો ટાઈમ નહીં ને કોઈ. બાજરી નેતા જબ્બર આવી ગયું છે એટલે કારણ હોવા. તો ગાય છે ને ખેમી બાણ કાઢા છે ને અમારથી યાર બાજરી નેતા છે ને તે બાણ લેવા જવાનો ટાઈમ નહીં, બાણ હમૂળ થઈ રહ્યો શું કરે યાર. તો ગાય છે ને આપણે તો ફેમિલી બ્લોગ છે આ રીતના આખો દાડો બનાવી જઈએ છીએ અને આ તો વધારે બને નહીં, કારણ કે ટાઈમ જ મળ્યો નહીં એટલે. તો ગાય ચલો આગળ કોક કરીએ. એટલે આપણે ઓબલ્યો ખાઈ દઈએ. ઓબલ્યો આવી જાય. જો ગાય દે શું રહી અશોક પાણ છે. તો ગાય જો ઓબલ્યો આવીશ. તો ગાય છે ને આપણે ઓબલ્યો ખવાઈ ગયા અને અશાનું બોલાવીએ તે પિયાને લઈને આવતો.
તો ચલો ગાઈઝ આપણે ઓબલ્યો પીએ. આપણે જ ખરેખર યાર ઓબલ્યો ખાવા પણ ઓબલ્યો તો અધર છે ને આપણે ઓકળી બનાવવી પડશે નહીં કોઈ ખેમી. તો એકાં ખેમી બાણે લે છે ને હું ઓબલ્યો કહું પણ મારો ઓબલ્યો ખાવા ખોવાય છે ના આવ્યો ખેમી ઓકળી બી લાવવી પડશે તાણ. તો કઈ જો ખેમી તો બાણ લેતા ઓકળી બનાવવી પડશે. પ્રિયાને લેતા આમાં કશોક તો કઈ જો પેલા પ્રિયા અને અશોક બે રે દેખાડો 88 એટલા બધા છે. તો કઈ ચલો આપણે ઓકળી બનાવીને પછી ઓબલ્યો ખાવું અત્યારે નહીં પણ કાલે બનાવશું અમે યાર થાશે છે આખો દર ફોન વાળીવાની. બરોબર કઈ ચલો આપણો આગળનો બ્લોગ લેતા રહીશું. એ રીતે ફોનમાં ચાર્જિંગ નહીં ચાર્જિંગ કરી દઈએ. તો કાંઈ છે ને અમે ઘરમાં જમવા માટે લેવા જવું છે ને અમે અશોક ને પ્રિય બે હું જો જાળીને પહેરીને નહીં કેમી આમ જમવા લેવા જવું ઘરમાં. તો કાંઈ છે ને જમવાનું લઈને આવી અને થોડો વિડીયો બનાવીને પેલા અશોકનો ફોન જોવા લે કારણ કે એના સોમવાર પેપર છે સોમવાર તારા પેપર છે તારા. તો કાંઈ અશોકનો પેપર છે ને એટલે એનો ફોન આલી દે આપણે ત્યાં રોજ જોઈએ છીએ પણ સારું છે આપણે આજ રિચાર્જ કરી દીધું ને કોઈ એનો પેપર આવે છે ને એને ફોનની જરૂર છે. આપણે જોવા માટે ડેલી નહીં હાલતા પણ એને યાર લખવા માટે ચાલવું પડે. તો ચલો ગાઈઝ આપણે જમવા લેવા ઘરમાં છીએ. તો ગાઈઝ આપણે ઘરની અંદર તો આવીએ છીએ ખુરશી બુરશી લઈને આવ્યા કારણ કે બહાર બેહવા લઈ જતા ને એટલા માટે અને અમે ગાઈઝ છે ને આપણે ખાવા બેહવું છે તો આપણે ખુરશીને લઈએ અને અમે જયારે જમવા લેવા માટે નહીં કેમી તો ગાઈઝ જો કેમી જમવાનું કાઢા છે. આપણે અમે જમવાનું લઈને બહાર જઈને વિડીયો બની તો અશોકને હાલ દઈએ ફોન આપણે જમી લઈએ. તો ગાય છે ને આપણે જમવાનું જો અત્યારે કેરીની ચટણી નહીં કેમી ના સબ્જીની બનાવી ગવાર અને ગાય જો કેમી લીધું પણ મેં લીધું નહીં પણ ગવારનું શાક બનાવી. તો ચલો ગાય આપણે જમી લઈએ ને અશોકનો ફોન આપી દઈએ તો અશોક પેપર સોલ્યુશન કહી નાખો. તો ગાઈઝ આપણે તો જમી બમીને ઊભા થઈ ગયા ને અમે ખરેખર અમે શું છે તો અમે રાત પડી જઈ છે ને ખરેખર 9:30 વાગવા આવી ગયા છીએ. તો બધાને ગુડ નાઇટ કહેવાય ને આપણે હોઈ જઈએ યાર કાલ મળીશું ને બ્લોગમાં. અચ્છા ગુડ નાઇટ. તો ગાઈઝ બધાને ગુડ નાઇટ. જય માતા જય શ્રી કૃષ્ણ અને જય સતીમાં. તો આપણા બ્લોગ ડેલી માટે જોજો તો જય સતીમાં.